હેલો એવરીવન, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે ટૂલ્સ મોડ્યુલનો યુઝ આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તો તમને હમણાં ERP જે સોફ્ટવેર છે એની સ્ક્રીન શો થઈ રહી છે, જેની પર તમને અહીંયા ટૂલ્સ મોડ્યુલ શો થાય છે. આ ટૂલ્સ મોડ્યુલ છે જેનાથી આપણે જે આપણા ડેલી રિપોર્ટ્સ છે, ડેલી એક્સપેન્સીસ છે, જે આપણે જેટલા પણ એક્સપેન્સીસ હોય છે ડેલીના, એ કેવી રીતે એડ કરી શકીએ છીએ, એ બધું આની અંદર આપણે મેનેજ કરી શકીએ છીએ. પછી જે ડેલી રિપોર્ટ હોય છે, જે ડેલી વર્ક રિપોર્ટ્સ આપણા હોય છે, એ પણ આપણે ઇઝીલી આની અંદર મેનેજ કરી શકીએ છીએ. અને જે ડેલી ટાસ્ક હોય છે, જે પણ આપણા અલગ અલગ ટાસ્ક આપણને અસાઇન કરેલા હોય છે, તો એ ટાસ્ક પણ આપણે આની અંદર ઇઝીલી એડ કરી શકીએ છીએ. એન્ડ જો આપણને એ ટાસ્ક પર જેટલા પર્સન્સને અસાઇન કરવા છે, તો આપણે એ પણ ઇઝીલી કરી શકીએ છીએ. તો જેમ કે તમને હમણાં આ જે સ્ક્રીન શો થાય છે, અહીંયા દેખાય છે માસ્ટર ઓપ્શન્સ. અહીંયા પહેલું માસ્ટર ઓપ્શન્સ આપણે વન ટાઈમ એન્ટ્રી કરવાના હોય છે, જે આપણને દર વખતે આગળ સિલેક્શનમાં મળી જાય છે ડ્રોપડાઉન્સ એના. અહીંયા તમને જે દેખાય છે ક્લાયન્ટ છે, કોન્ટેક્ટ છે, વેન્ડર, કોઈ પણ અગર આપણને એડ કરવા છે તો આપણે અહીંયાથી વન ટાઈમ એન્ટ્રી કરીશું. અને એની પછી આપણને જે પણ આગળ જેટલા પણ સિલેક્શન્સ હશે ક્લાયન્ટના, કોન્ટેક્ટના કે વેન્ડરના, તો ત્યાં આપણને શો થઈ જશે. અહીંયા જે છે એનો પ્રોજેક્ટ ટાઈપ છે, જે અલગ અલગ ટાઈપ્સ હોય છે પ્રોજેક્ટના, સાઇટ વાઇઝ જે પ્રોજેક્ટ્સ આપણા ચાલતા હોય છે, એ અગર એડ કરવા છે તો અહીંયા પ્રોજેક્ટ ટાઈપ આપ્યું છે, એના પરથી આપણે પ્રોજેક્ટ ટાઈપ એડ કરી શકીએ છીએ. હવે અહીંયા જે આ માસ્ટર ઓપ્શન્સ આપણે હવે એને ક્લોઝ કરીએ છીએ હમણાં. અને આજના જે વિડીયોમાં આપણે જોવાના છે પહેલાં કે ડેઇલી એક્સપેન્સ. તો ડેલી એક્સપેન્સનું મિનિંગ છે કે આપણા જેટલા પણ એક્સપેન્સીસ હોય છે ડેલીના, એમ્પ્લોઈઝના જે પણ એક્સપેન્સીસ હોય છે, એ ઇઝીલી આની અંદર એડ કરી શકે છે. એનો વર્ક જે પણ રિપોર્ટ હોય છે આપણને, એ ઇઝીલી અહીંયાથી મળી જાય છે. મંથલી રિપોર્ટ અગર આપણને જોઈએ તો બી મળી જાય છે. અને જો મંથલી કરતાં વધારે ટાઈમનો પણ આપણને એક્સપેન્સનો રિપોર્ટ જોઈતો હોય તો આપણે એ પણ ઇઝીલી અહીંયાથી મેળવી શકીએ છીએ. તો જુઓ, અહીંયા આપણે ડેલી એક્સપેન્સ પર પહેલાં જઈશું અને કેવી રીતે ડેલી એક્સપેન્સ એડ કરીએ છીએ એ આપણે અહીંયાથી જોઈશું. તો તમને અહીંયા જે ડેલી એક્સપેન્સની હમણાં જે ડેશબોર્ડ છે એ તમને અહીંયા શો થઈ રહ્યું છે. અહીંયા એમનું માય બેલેન્સ, જે પણ એમ્પ્લોયનો હમણાં જે ટોટલ જે બેલેન્સ હમણાં હશે એમનું, એ અહીંયા તમને માય બેલેન્સની અંદર શો થશે. અહીંયા ઇન્ટર ટ્રાન્સફર રેકોર્ડ છે. અગર ઇન્ટર ટ્રાન્સફરનો રેકોર્ડ જે પણ હશે એ અહીંયા ઇન્ટર ટ્રાન્સફર રેકોર્ડની અંદર તમને શો થશે. એવી રીતે અહીંયા જે ઇમ્પોર્ટ છે, એક્સપોર્ટ છે, કોઈ આપણને ઇમ્પોર્ટ કરવું છે પહેલાં ફાઇલને, તો આપણે એ બી કરી શકીએ છીએ. અહીંયાથી ડાયરેક્ટ ફાઇલને એક્સપોર્ટ કરવી છે, એક્સપેન્સ ફાઇલને, તો આપણે એ પણ અહીંયાથી એક્સપોર્ટ કરી શકીએ છીએ. અહીંયા રિપોર્ટ છે, તો અહીંયા આપણને રિપોર્ટ મળી જશે. જેટલા પણ એક્સપેન્સીસ આપણા એડ થયેલા હશે આ એમ્પ્લોયના, એટલાનો અહીંયાથી આપણને રિપોર્ટ મળી જશે. અને અહીંયા એડ ન્યૂનો ઓપ્શન છે, જ્યાંથી આપણે નવો એક્સપેન્સ આપણો એડ કરી શકીએ છીએ. જેમ આ વસ્તુ માર્કેટિંગ પર્સન્સ માટે વધારે યુઝફુલ છે, બિકોઝ એમના જે ડેલી એક્સપેન્સીસ એડ કરવાના હોય છે, તો એ અહીંયા ઇઝીલી મેનેજ કરી શકે છે. તો તમે જોઈ શકો છો એડ ન્યૂ પર આપણે ક્લિક કર્યું. અહીંયા હવે એક્સપેન્સનું ઓપ્શન છે, એના પરથી આપણે એક્સપેન્સ એડ કરીશું. અહીંયા જે છે એક્સપેન્સ, અહીંયાથી આપણે એક્સપેન્સને એડ કરીશું. જે આપણે એક્સપેન્સ એડ કરવું છે અહીંયાથી કરીશું. અહીંયા એક્સપેન્સ ડેટ આવે છે, એક્સપેન્સ ડેટ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું, જે પણ ડેટનું આપણે એક્સપેન્સ એડ કરવું છે તે. અહીંયા પ્રોજેક્ટ ટાઈપ છે, જે પ્રોજેક્ટ ટાઈપ અહીંયાથી સિલેક્ટ કરીશું, કયા સાઇટ એકોર્ડિંગ, યાની કે કયા પ્રોજેક્ટ માટે આપણને આ એક્સપેન્સ જોઈએ છે. તો અહીંયાથી મેં એક પ્રોજેક્ટ સિલેક્ટ કરી લીધો છે. અહીંયા ટાઈપ છે કે તમને એક્સપેન્સ ટાઈપ છે, યાની કે તમને કયા એક્સપેન્સ, શેના રિલેટેડ તમને આ એક્સપેન્સ જોઈએ છે. તો તમારું જેમ કે ફૂડ માટે છે, કોઈ ટ્રાવેલિંગ માટે છે, કે પેટ્રોલ એલાઉન્સ છે, કે જે પણ છે એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. જેમ કે મેં પેટ્રોલ એલાઉન્સ સિલેક્ટ કર્યું છે. અહીંયા GST ટાઈપ છે, અહીંયાથી GST અગર એડ થતું હોય તો GST પણ એડ કરી શકો છો તમે. અહીંયા અમાઉન્ટ એડ કરવાની છે કે કેટલા રૂપિયા, યાની કે કેટલા એક્સપેન્સ તમારે અહીંયાથી એડ કરવું છે હમણાં. અહીંયા પાર્ટી નેમ છે, અગર કોઈ પાર્ટીનું નામ વામ છે, તો કે કોઈ હોટલ વગેરે છે કે કશું બી છે, તો તમે એ પણ અહીંયાથી એડ કરી શકો છો. અહીંયા ડિસ્ક્રિપ્શન છે, કોઈ પણ જાતનું તમને કોઈ ડિસ્ક્રિપ્શન એડ કરવું છે તો એ પણ અહીંયાથી તમે એડ કરી શકો છો. અહીંયા એટેચમેન્ટ છે, જેમ કે પેટ્રોલ એલાઉન્સ છે, તો તમે અગર ઓનલાઈન પેમેન્ટ કર્યું છે તો એનું એટેચમેન્ટ કરવું છે તો એ કરી શકો છો. કોઈ ટિકિટ વગેરે છે તો એ પણ તમે અહીંયાથી એટેચ કરી શકો છો. અને અહીંયા આપણે સબમિટ કરી દઈશું. સબમિટ થયા પછી અહીંયા ડેલી એક્સપેન્સ લિસ્ટ જે છે ત્યાં આપણને શો થશે. તમે જોઈ જ શકો છો હમણાં. અહીંયા પ્રોજેક્ટ ટાઈપ બતાડશે, અને અહીંયા પાર્ટીને એડ નહોતું કર્યું એટલે અહીંયા લખેલું નથી. બાકી એક્સપેન્સ ટાઈપ છે, અહીંયા GST ટાઈપ, ડિસ્ક્રિપ્શન, અમાઉન્ટ અને એટેચમેન્ટ, એ બધું તમને અહીંયા શો થઈ જશે. હવે જે આ એક્સપેન્સ છે એ જશે એપ્રુવલ પર્સન જોડે, જે એપ્રુવલ આપતું હશે એક્સપેન્સીસનું, જે આપણા એડમિન પર્સન હશે એમની જોડે આ એપ્રુવલની અંદર જશે. અને એપ્રુવલની અંદર એમને જ શો થશે જેમની જોડે એપ્રુવલના રાઇટ્સ હશે. જેની જોડે એપ્રુવલના રાઇટ્સ નહીં હોય તેને આ ઓપ્શન એપ્રુવલનું શો નહીં થાય.
તો તમે જોઈ શકો છો કે જે અહીંયા આપણને સ્ક્રીન પર એપ્રુવલનો એક ઓપ્શન દેખાય છે, જેના પર આપણે ક્લિક કરીશું તો આપણને અહીંયા પૂછશે કે એક્સપેન્સ રિક્વેસ્ટની અંદર આપણને આ એક્સપેન્સ જોવા મળશે. તો તમે જોઈ શકો છો હમણાં સ્ક્રીન પર તમને અહીંયા જે નામ દેખાય છે એમના ટોટલ એક્સપેન્સીસ અહીંયા તમને બતાડે છે, અને અહીંયા એનું રાઇટ ક્લિક પર સ્ટેટસ છે. અહીંયાથી રાઇટ ક્લિક પર જઈને સ્ટેટસ કરવાથી એની અંદર તમને એપ્રુવનો ઓપ્શન શો થશે. તમે અહીંયા જોઈ શકો છો આ જે ડેટ બતાડે છે, અહીંયા પ્રોજેક્ટ નેમ બતાડે છે, અહીંયા એમાઉન્ટ, અહીંયા ટાઈપ એનો, અને અહીંયા GST ટાઈપ, અને અહીંયા એની જે ડિસ્ક્રિપ્શન છે, એટેચમેન્ટ છે અને સ્ટેટસ એ બધું પણ આપણને અહીંયાથી મળી જાય છે. અહીંયા એપ્રુવલ એમાઉન્ટ છે. એપ્રુવલ એમાઉન્ટની અંદર 500 રૂપિયા હમણાં આપણને શો થઈ રહ્યા છે. જો અહીંયાથી આપણે અહીંયા ચેકબોક્સ પર ક્લિક કરીશું અને ચેકબોક્સ પર આપણે ક્લિક કરીશું તો આપણને અહીંયા સ્ટેટસનો ઓપ્શન શો થશે. સ્ટેટસની અંદરથી એપ્રુવ એન્ડ રિજેક્ટ આ બે ઓપ્શન આપણને જે એડમિન પર્સન છે, એપ્રુવલ પર્સન, એમને અહીંયા શો થશે. તો અગર એમને એક્સપેન્સ એપ્રુવ કરવું હશે તો અહીંયાથી એપ્રુવ કરી દેશે, અને જો એમને રિજેક્ટ કરવું હશે તો એ રિજેક્ટ કરી દેશે. હવે આપણે અહીંયાથી એપ્રુવ કરીએ છીએ અને અહીંયા રીમાર્ક કોઈ પણ એડ કરવી છે તો એ પણ અહીંયાથી એડ કરી શકીએ છીએ, અને અહીંયા સબમિટ. હવે અહીંયા આપણને પૂછે છે કે તમે એપ્રુવ કરવા માટે કન્ફર્મ છો ને, તો આપણે અહીંયાથી યસ કરીશું. હવે જુઓ આપણે અહીંયાથી એક્સપેન્સ કરી દીધું છે એપ્રુવ, એટલે અહીંયાથી એક્સપેન્સ લિસ્ટમાંથી જતું રહ્યું છે. અને અહીંયા જે ડેલી એક્સપેન્સ હતું એની અંદર જે આપણને બતાવતું હતું એ પણ અહીંયાથી જતું રહેશે, અને એનું બેલેન્સ એ પ્રમાણે અહીંયાથી માઇનસમાં બતાડી દેશે આપણને એપ્રુવ થઈ ગયા પછી. તમે જોઈ શકો છો કે માય બેલેન્સ પહેલાં જે હતું એનાથી હવે માઇનસ થઈને અહીંયા આવી ગયું છે. અને જો તમને એનું રિપોર્ટ વગેરે જોઈએ છે તો એ પણ એડમિનને જોઈએ છે, યાની કે એપ્રુવલ પર્સનને જોઈએ છે તો એપ્રુવલની અંદરથી જોઈ શકે છે, અને યુઝરને અગર એમનો રિપોર્ટ જોવો છે તો એ પણ અહીંયાથી જોઈ શકે છે. તો અહીંયા યુઝર એક્સપેન્સમાં જઈને એ ડેટ સિલેક્ટ કરશે કે એમને કઈ ડેટથી કઈ ડેટ સુધીનો એક્સપેન્સનો ડેટા જોવો છે. તો મેં હમણાં 1 તારીખથી 30 તારીખ સુધીનું એડ કર્યું છે. અહીંયા જે GST ટાઈપ વગેરે સિલેક્ટ કરવો છે કે પ્રોજેક્ટ એકોર્ડિંગ આપણે ચેક કરવું છે કે કેટલા એક્સપેન્સ મળ્યા છે તો આપણે એ પણ જોઈ શકીએ છીએ. અહીંયા યુઝર કોઈ પણ જેમ કે અહીંયાથી જેનું પણ આપણને જોવું છે એક્સપેન્સ તો આપણે એ પણ અહીંયાથી ક્લિક કરી શકીએ છીએ. અહીંયા સ્ટેટસ છે, એપ્રુવવાળા જોવા છે, રિજેક્ટવાળા જોવા છે, પાર્શિયલવાળા જોવા છે કે પેન્ડિંગવાળા જોવા છે, તો આપણે અહીંયાથી એપ્રુવવાળા જોઈશું. અને અહીંયાથી એક્સપેન્સ ટાઈપ પૂછે છે કે તમને અગર પર્ટિક્યુલર ટાઈપ એકોર્ડિંગ જોવા છે તો આપણે એ પણ અહીંયાથી સિલેક્ટ કરીને એ એકોર્ડિંગ આપણે એક્સપેન્સ જોઈ શકીએ છીએ. બટ આપણે હમણાં ઓલ રાખીએ છીએ અહીંયા, અને અહીંયા સબમિટ કરી દઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે જે આજે મેં એક્સપેન્સ એડ કર્યું હતું અહીંયા તમને સ્ક્રીન પર શો થઈ રહ્યું છે, અને વિથ PDF તમે એને અહીંયાથી જોઈ શકો છો. જો આપણને એની PDF જોવી છે તો આપણે એ પણ જોઈ શકીએ છીએ અહીંયા. અને અહીંયા જુઓ, અહીંયા જે પેમેન્ટ વાઉચર અહીંયા બતાડે છે, અહીંયા જે સાઇટ એટલે કે પ્રોજેક્ટ એકોર્ડિંગ આપણે આ જે એક્સપેન્સ મળ્યું છે એનું નામ અહીંયા બતાડશે. અહીંયા જે છે કે પેટ્રોલ બતાડે છે, યાની કે અહીંયા પેલો એક્સપેન્સનો ટાઈપ બતાડે છે, અને અહીંયા એની એમાઉન્ટ બતાડે છે કે કેટલી એમાઉન્ટ એમને આપવામાં આવી છે એક્સપેન્સમાં. અને અહીંયા એપ્રુવ બાય જેમને પણ એપ્રુવ કર્યું હશે એમનું નામ અહીંયા તમને શો થશે. એ જ રીતે તમે જોઈ શકો છો કે આપણે એપ્રુવલની અંદર બી જોવું છે કે જે આપણા એડમિન પર્સન છે યાની કે એપ્રુવલ પર્સન છે એમને જોવું છે એમને કેટલા રિપોર્ટ્સ અહીંયાથી જોવા હોય તો અહીંયાથી એ પણ જોઈ શકે છે રિપોર્ટ. અહીંયા એમને બી સેમ એ જ રીતે અહીંયા ફિલ્ટરમાં મળી જશે કે પ્રોજેક્ટ એક્સપેન્સીસ જોવા છે, યુઝર એક્સપેન્સીસ જોવા છે, તો યુઝર એક્સપેન્સ એમને સિલેક્ટ કરી લેશે અહીંયાથી, અને એમને અહીંયા જે પણ યુઝરનો એક્સપેન્સ રિપોર્ટ જોવો છે તો એ અહીંયાથી જોઈ શકશે. જેમ કે અહીંયાથી આપણે એક નામ સિલેક્ટ કરી લઈએ. અહીંયા આપણે નામ સિલેક્ટ કરી લીધું છે. અહીંયા સ્ટેટસ છે કે કયું આપણે જોવું છે, એક્સપેન્સ એપ્રુવવાળું જોવું છે કે રિજેક્ટવાળું જોવું છે કે કયું જોવું છે, તો આપણે એપ્રુવવાળું સિલેક્ટ કરી લઈએ છીએ અહીંયાથી. અને અહીંયા એક્સપેન્સ ટાઈપ અગર એડ કરવો છે તો આપણે એ બી કરી દઈએ, બટ હમણાં નથી કરતા, આપણે અહીંયા સબમિટ કરી દઈએ છીએ. તો જુઓ જે એપ્રુવલ પર્સનને પણ અહીંયા સેમ એ જ રીતે એમનો યુઝરનો રિપોર્ટ મળી જશે. અહીંયા જે પણ અગર એમને એટેચમેન્ટ કર્યું હશે તો એ પણ અહીંયા જોઈ શકશે. કોઈ એક્સપેન્સ ડિટેલ અગર એડ કરી હોત એમને તો એ બી અહીંયા મળી જાત. અને અહીંયા જે છે એની PDF, તો એ PDF પણ અહીંયા ઇઝીલી એમને મળી જાય છે. અહીંયા જો અગર આ ફાઇલને એક્સપોર્ટ કરવી છે તો આપણે અહીંયાથી ફાઇલને એક્સપોર્ટ બી કરી શકીએ છીએ. હમણાં તો અહીંયા એક જ
એક્સપેન્સ એડ કરેલું છે આ મંથની અંદર, એટલે અહીંયા એક જ બતાડે છે. બટ જો વધારે એક્સપેન્સીસ એડ કરેલા હોય તો એ પણ આપણે એક જ જગ્યાએથી મેનેજ કરી શકીએ છીએ, અને એની એકસાથે આપણે આખી એક્સેલ ફાઇલ જે આપણી છે એ એક્સપોર્ટ કરીને ઇઝીલી આપણું જે ડેટા છે એ મેનેજ કરી શકીએ છીએ કે કેવી રીતે આપણા એક્સપેન્સીસ કેટલા પર્સનને આપણે એપ્રૂવ કર્યા છે અને કેટલા એમના પેન્ડિંગ પડ્યા છે એ પણ અહીંયાથી આપણને ઇઝીલી મળી જાય છે.